લાઈટ વીચી પણ આમ જો આ નાકું છે ને પાણી એમ તો પીગેલું છે અને મયુર સામે ત્યાં પાણી વાળે છે અને હું એને કહું છું કે પાણી કેટલે વઘારી નાખ્યું ને શાક બનાવી નાખ્યું ને આના માટે સ્પેશિયલ દાળ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાની? જય માતાજી, હર હર મહાદેવ અને તમારું બધાનું સ્વાગત છે મિત્રો એક મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે છે ને મિત્રો આપણે હે ને પાણી વાળવાનું છે. જુઓ ડુંગળીમાં પાણી ચાલુ છે ને કિરણ પણ આવી ગઈ છે. કેમ એવા તમે? જો લે નખરા કરે. શું કરવા આવી તું? હે પાણી વાળા? હા નેચરમાં સવારમાં હે ને ભાજતું લઈને વીવી આમ જોઈએ પીડ્યું. એ ગરમ થઈ જાય તડકાનું, પણ ગરમ તો બહુ નહીં, કેમ કે શિયાળો છે એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે કંઈ બહુ વાંધો ન આવે તડકે ખાવામાં એવું છે. ને અત્યારમાં ને આપણે કિરણને છે ને આ બેસાડવાનું છે બગલો છે ને એટલામાં, કેમ કે હે હું જો ડુંગળીમાં હાલીને પાછું ને આવું ને પાછું એમ કરું ને તો અડધી ડુંગળી તો આમને તૂટી જાય, કેમ કે આપણો વજન તો કાંઈ ઓછો નથી એવું છે. એટલે મતલબ ડુંગળી ખૂંદાય નહીં એ માટે હું કિરણ નવરી છે હું તો ઘડીક થોડીક વાર વેચમાં બે તો નાકા વાળવામાં થોડું સારું પડે. ન કરવા ઘડીક ના જાઉં ઘડીક આયા આવું એટલે થોડુંક કેવરાવે, કેમ કે અહીંયા બતાય ને આમ જો આટલું સુધી પાણી બતાય પણ આગળ કેટલે પીગું કાંઈ બતાય નહીં ને ટાઈમ ઉપર કાંઈક સેટ કરવા દઈએ તો કાંઈ ને કાંઈ નીકળી જાય થોડું એવું થોડુંક પ્રોબ્લેમ છે. એટલે કાંઈ વાંધો નહીં, અત્યારે પાણીનું વાળે છે ને જો. અને ખાસિયત એ છે કે પહેલાં બોલી દેવાનું પછી કહેવાનું. બોલો હાલો. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અત્યારમાં આપણે પાણી વાળવા આવી ગયા પાવડો લઈને. અત્યારે મસ્ત વ્યૂ આવે છે, ક્વોલિટી એમ જોરદાર ની. અત્યારે મોટું તો થોડું થોડું આવે હે. મારે તો વાળ દાઢી કાલ કરાવવાનો હતો કાલ, પણ કોને ખબર ટાઈમ જ ન રહ્યો ને ગામમાં ગયો હતો પણ હારો બાબરની દુકાને નહોતી આમ ખુલ્લી, એક ખુલ્લી હતી પણ એક બાબરની દુકાન નહોતી ખુલ્લી, એમાં તો શાક બકાલું ન લાવ્યો. બોલો આમ ટાઈમ જ નહોતો, કેમ કે છે ને ભાઈબંધને મૂકવા આવવાનો હતો તો ભાઈબંધને આવેલા હતા કનોણા કંઈક સોમવારે ભરાણે લેતી ત્યાં આવેલા હતા એટલે મેં કીધું એને વાડીએ મૂક્યો, કેમ કે ગપ્પા વીણે આવેલા હતા એટલે. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ હવે વ્લોગમાં રહેજો. હવે પાછા ડેલી વ્લોગ આવશે ને ખાસ કરીને મિત્રો કાલ વ્લોગ આવ્યો હતો અમે તમને કીધું ગુડ ન્યૂઝ. તો મિત્રો હતું પણ શું કહેવાય થોડુંક કહેવરાણું, નકર તો મિત્રો આજની તારીખની અંદર આપણો ફર્સ્ટ પેમેન્ટનો વ્લોગ આવવાનો હતો પણ કોને ખબર કાંઈ વાંધો નહીં, એકાદો મહિનો ખમી જાય. આમે આખું વરસ ખમે મોનિટાઈઝ કરવામાં એટલે એક મહિનો ખમવામાં કાંઈ વાંધો નહીં કાકી પડે. નકર આ વિડીયો બને કેમ ફેસ્ટિવલ ને કિરણનું ડ્રીમ પૂરું થાત, કેમ કે ઘણું વસ્તુ લેવાની હતી. હા મારે થોડું લેવાનું હોય કઈ એ તો ખાલી હા એ તો અત્યારમાં કે ડકલ લેવાનું ઘણું થાય. હાડી કપાવજો નહીં મિત્રો છે ને એને કીધું હતું કે મારું પેમેન્ટ આવે ને તારું તને હાડી અપાવી એમ. હા તો પછી અપાવી પડે ને. હા કાંઈ વાંધો નહીં, એક મહિનો ખમી જાય 2026માં આવશે આપણું પેમેન્ટ. તો કાંઈ નહીં હાલો અને મૂકી આવેલા હેડે પછી પાછા મળી બી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહે. મિત્રો અત્યારે છે ને હું ખેતરમાં બેઠી છું અને મયુર સામે ત્યાં પાણી વાળે છે અને હું એને કહું છું કે પાણી કેટલે પોગ્યું એમ. તો તમે જોઈ શકો છો આ ક્યારામાં પાણી જાય છે અને હું બીજા ક્યારામાં બેઠી છું તો તમે જોઈ શકો છો. જો અમારી ડુંગળી એવડી થઈ ગઈ છે. તો મિત્રો અમારી પહેલાંની જે લોકોની ડુંગળી હતી ને એ બધાને કાઢી નાખવી પડી અને રોટાવેટર મારી દેવું પડ્યું, કેમ કે ભાવ જ નથી. ઓલા શું કહેવાય દાડિયા નહીં તે માથે પડે એમ હતું એટલે કાઢી નાખી. તો મહેરબાની કરીને અમારે એવા દિવસો ન આવે એવી તમે બધા પ્રાર્થના કરજો, નકર આની ઉપર જ છે. પાછી એ હતી ઓછી થોડી કરી 10 વીઘાની કરી. તો હાલો હવે ખાઈ લઈ પછી મળી. તો ફાઇનલી મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને અમે બેસી ગયા છીએ જમવા. જોવા આજ તો બટેટા વઘારી નાખ્યું ને શાક બનાવી નાખ્યું ને આના માટે સ્પેશિયલ દાળ, હાંજુની દાળ અત્યારમાં ખાઈ મજા આવે. હું તમને ખબર પડે ખાવાની બગડી ન જાય. શિયાળામાં કઈ ન થાય, ઉનાળો હોય તો બગડી જાય. નાઈ ને મૂળો આમ જો મિત્રો બેન મૂળો લાવવા કીધું ને તો હાવ નાનો તો લાવ્યા. બોલો પણ નહોતો હોય, નાનો હોય કે કૂણો હોય ને એટલે તીખો હોય. આટલો હતો તો બીજા અંદર ખેંચી નાખે ને ફેંકી નાખે ગઢા થઈ જાય ને. આ જો આમ પાલક હોય ને એવું લાગે ને મૂળા ને પાંદડા. આપણે તો ઓલા થાય આમ જો આપણે તો આમ પતલા થાય. આ તો જો નાની છે એવું લાગે. આપણે કેટલી પાલક થઈ ગા કોઈ ખાવા વાળું ને ભાવતી જ નહીં. એકવાર બનાવીને તે કોઈને ન ભાવી એટલે પછી ખાવી જ નહીં આવે. તમે રેસીપી મોકલજો તમને કોઈને આવડતી હોય તો હારી. તો કાંઈ નહીં મિત્રો હાલ આપણે પેલા જમી લઈએ ને ખાસ કરીને પાણી વાળતા જમી છે જો ખેતરમાં. હા જો બગલા ભાઈ આપણા મિત્ર, આપણો સાથીદાર ને આપણો નોકર, એને આપો ભાઈ પેમેન્ટ આપો. એનું પેમેન્ટ સુખો હોય કેમ આપી દઉં
કેમ કે ભાઈ બગલાનું કામ સારું, જીવજંતુ હોય ને ખાઈ જાય વાંધો ના. એમાં ખાસ કરીને ઉંદરડા બહુ ખાય છે, નીકળા મને અંદરલી બહુ ખાય. નીકળે કેવા અંદર આપણે એમ લાગે કે નાગ દદાત આવ્યા એમ. બોલો કેટલા બધા નીકળે કા ઉંદરડા, આખું ટોળું જ નીકળે, આખું ઘર આખું ફેમિલી આવી જાય ઉંદરડાનું એમાં. તો કાંઈ નહીં મિત્ર, હાલો ખેતરમાં જમતા ગલા ખેતરમાં પાણી વાળતા ખાઈ લઈ પહેલાં. તો બી કન્ટિન્યુ વલમમાં રહે તો ખાસ કરીને કિરણ હાઈ કે લગભગ ક્લિપ ઉતારી લે, મેં હમણાં જોઈ લે. પણ તમે કહેજો ક્યારેક વિડીયો બનાવો તો મજા આવે, કેમ કે એ વિડીયો ક્યારેક બનાવો તો મને મજા આવે, થોડોક ટેકો મળે, નકર બધું મારે ખેવું પડે. સાચી વાત કે બનાવી ક્યારેક તમારે ફોન માર પાસે હોય, ક્યારેક આપણે હારે હોય, નકર તમે આ વાડિયા હોય હું ઓલી વાડિયા હોય, તો કાંથી બનાવું એવું છે. ચાલો મિત્રો જમી લઈએ ફટાફટ પહેલાં. તો ફાઇનલી મિત્રો 3 વાગી ગયા છે અને લાઇટ પણ વહી ગઈ છે. ના એ કિરણ જો નાકું ટોસે લે. હવે તો લાઇટ વીચી પણ આમ જો આ નાકું છે ને પાણી એમ તો પીગેલું છે, પણ આ તો સવારમાં લાઇટ આવે ને ડાયરેક્ટ આ નાકામાં યુ જાય પાણી, એવી રીતે નાકું ટોસે આમ જો તો. હવે રેવા દે, લે હું વાળી નાખું. વાહ મોજ વાહ. તો આમ જોવાય કેમ ફોન કરે એમ પણ. તો મિત્રો આપણે ધાબા પર આવ્યા છીએ ઘણા દિવસ પછી. તમને બતાવો ધાબા પર વ્યૂ કેવો છે એમ. ને ખાસ કરીને ભાઈનું કોમેન્ટરી ટોપી કેમ ફેરો, ટોપી પહેરો શું છે ખબર, વાળ દાઢીને થોડોક મોટો થઈ ગયો છે ને એટલે ટોપી પહેરે બહુ સારું નહીં લાગતું. ને વાળ થોડાક છે ને બગડી ગયેલા હે, કોને ખબર કેમ કપા કાંઈ પાય છે, થોડાક બગડી જાય. કાંઈ વાંધો નહીં, 2-3 દિવસ એ વાળ કપા આવે છે, દાઢી જો આમ ડાકુ જેવી થઈ જાય, સારી નહીં લાગતી. પણ હમણાં નેવરાઈ નહીં મળતી ને એટલે એવું છે, નકર તો કપાય નહીં. કાલ જવાનું હતું પણ કાલ થોડુંક કામ આવી ગયું એટલે કાંઈ ગયા નહીં. ને મિત્રો ધાબા પર તમને વ્યૂ બતાવું કેવો લાગે, ખાલી કમેન્ટ કરજો, મજા આવશે. હજી તો થોડોક સનસેટ બહુ છો નહીં, પણ થોડોક એવો છો છે, એવું છે. એકવાર વ્યૂ જોવો તમે. હાટ તારી ટન. આ બાજુ મિત્રો લીલો કા જવા, વટાણા શેણા ડાળિયા, વટાણા ડાળિયા એવું બધું છે ને. આ બધું વ્યૂ જોવો કેવો હે. તો ઓલા ભાઈ કંઈક દવા નાખે કંઈ બતાવતા ને લાગતા, જોર આ તે જો નાખતા હોય. કેમ પણ વાતાવરણ હા શાંત થાય, પવન ને આવતો એટલે દવા નાખવાની ભાઈને મજા આવતી છે, એવું છે. ને આ બધું કવા વોઇસમાં કેવું લાગે, આમ ખાલી તમે નજારો જોવો એકવાર વ્યૂનો કેવો લાગે, એકદમ જોરદારનો લાગે ને. જો લીમડો પણ જરી કે પાંદડે નેલતા જો હલે, હા શાંત વાતાવરણ. આ બધું સનસેટ એટલે વાર છે ઘણી બધી વાર, સનસેટ થાય ત્યારે બતાવી થોડુંક. ઘણા દિવસ પછી ધાબા પર આવ્યો છું, મજા આવે. ક્યારેક આમ તો આમ કોણ ને આમ અઠવાડિયું ઉપર થઈ ગયો ધાબા પર ને હવે આજ આવ્યો છું, મજા આવે. કેમ કે વાતાવરણ આવું હાવ શાંત હોય, કાંઈ અવાજ બવાજ પવન કાંઈ ન આવતો હોય તો આપણને વિડીયો બનાવી પણ મજા આવે. ને મિત્ર આમ ગણો કે વાતાવરણ હાવ શાંત હોય ને તો આપણે બેઠા હોય ને તો મનને ઘડીક વાર શાંત રાખવાનું, ને આમ મગજ થોડો હોય ને શાંત થાય. ન કરશે કામ કરતા મનમાં શું હાલતું હોય કંઈ નક્કી હોય, થોડીક વાર શાંતિથી બેસવાનું, વિચાર સારો કરવાનો તો મજા આવે. આ હું ન કહેતો, આ મેં કંઈક સાંભળ્યું હતું એવું છે, નકર તમે કહો આ ભાઈ જ્ઞાન દેવા મળ્યો, એવું કાંઈ નથી, એવું છે. તો કાંઈ નહીં, થોડીક વાર બેહું છું, થોડીક વાર શાંતિથી ફોન ને હું જરીક જોઉં છું. થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે, થંબનેલ, એટલે હું એડિટિંગ કરી નાખું. કાલ માટેનું થંબનેલ છે, એટલે કાલ ને આજ આ વિડીયો બને ને એના માટે એટલે કાલ આવશે. કેમ કે ફોટો પાડી લીધો હોય પહેલાંથી, હું કરવાનું હોય કંઈ કહેવાનું હોય, કાલ વિડીયો આવશે ત્યારે જોજો, એવું છે. હમણાં થોડાક દિવસ પાણીને દવાનું વાલશે, પછી પાછું ધીમે રાગે પાડી દઈશું. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વલગમાં રહેજો. મિત્રો આપણે જમીન કાઢીને આવે છે આપણી પથારીમાં સુવા, કેમ કે અત્યારમાં છે ને આપણે ફોન ઘુમડતા હતા ઘડીક વાર, પછી હું કહો વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ થયો, હું કહો એન્ડ કરવાનો બાકી રહી ગયેલો લાગે, એટલે આપણે વિડીયો એન્ડ કરી નાખી છે. ને એ જો આ લોકો ઠામડા ઓટ કેમ જો મારા બાનું કિરણ એમ પણ જુગલ બંધે એવું છે. ને મેં આ છે ને લાઇટ કેમ બંધ રાખી ખબર છે, જીવડા આટલા આવે ને વાતો તું સમજો. આ લાઇટ ચાલુ કરું તો હમણાં અંદર ઘણા બધા જીવડા આવી જાય ને. ખાસ કરીને ટોપી તો હવે કાઢવાની થતી નહીં, જ્યાં સુધી વાળ દાઢી કરાવીશું તારું, કેમ કે વાળ છે ને બહુ ખરાબ થઈ જાય છે, એવું છે. દાઢી જો આમ તો કાંઈ વાંધો નહીં, હાલો 2-3 દિવસ પછી કરાવી નાખીશું. દવાને પાણી નાખવાનું છે એટલે વાંધો નહીં આવે, કેમ કે એ આમાં બધે છે ને દવાને બવાને અડે ને તો થોડું કેવડા બળવા મને મતલબ હાથ બાદ આપણે ઘડે કામ કરતા હોય એટલે. તો કાંઈ નહીં, આજનો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાલે નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય ટાટા, આવજો. હાલો.
હા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો.